અને આગળ વાત કરવી છે નીટની પરીક્ષા અને એને લઈને દેશભરની અંદર થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને એના ઉપર થઈ રહેલી કાર્યવાહીની કેસ કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈને સોંપવામાં આવ્યો અને બીજા દિવસે રાજ્ય સરકાર પણ જાગી અને રાજ્ય સરકારે ગુજરાતની અંદર પણ સીબીઆઈને આ કેસ સોંપ્યો છે અને પંચમહાલ પોલીસ અને સીબીઆઈની ટીમ એક સાથે તપાસ કરી રહી છે એસપીનું કહેવું છે અને તમામ રીતે ટીમને સપોર્ટ કરી રહ્યા હોવાનું પણ પોલીસનું કહેવું છે। પંચમહાલ પોલીસ કેસ હેન્ડઓવર કરવાની તૈયારી ચાલી રહી છે। હવે જોઈએ कि सीबीआई आ केसमांथी गुजरातमांथी शुं काढी लावे छे। मैडम जो भी है वो बाद में आपको बताया जाएगा। अभी उसको हैंडओवर करने का ही कार्यवाही चल रही है। सर क्या कोई लिंक निकल के आई है बिहार और रांची के केस में? क्या कोई मैम अभी ये कार्यवाही जो चालू है उसी के बारे में मैं बोल सकता हूँ और आगे कुछ बोलने का अभी केस उनके पास है। हाँ। तो हम ज़्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं और उसके बारे में अभी मैं कुछ ज़्यादा बोलना अभी के लिए बिहार महाराष्ट्र का लिंक कुछ दिल्ली से निकला है, एनटीए का कनेक्शन आया, क्या गोधरा में भी कुछ नहीं ऐसा दिल्ली वाला कनेक्शन है? नहीं ऐसा कुछ अभी तक तपास में नहीं आया है और जो भी होगा वो आगे आपको वहाँ से पता। तो सीबीआई की टीम सर यहाँ पे क्या करेगी? खाली जो स्टेटमेंट्स है अक्यूज के वो देखे जाएंगे? नहीं वो तो उनको मैडम तपास करने वो कर रहे हैं। हाँ। और किसी और एजेंसी की तपास के बारे में मैं कुछ कमेंट करूँ वो नहीं। आपसे क्या कम्युनिकेशन किया गया है? वो अभी जो तपास हुई है उसके बारे में उन्होंने जानकारी ली है। समग्र देश में नीट कौभांड मामले જ્યારે ચર્ચા છે ત્યારે ગોધરામાં પણ આ નીટ મામલે એક ચોરીનું ષડયંત્ર રચાયું હતું અને આ ચોરીના ષડયંત્રની તપાસ જે પંચમહાલ પોલીસ કરી રહી છે એના રાજ્ય સરકારના આદેશ મુજબ આ જે તપાસ છે તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે અને આજરોજ આ સીબીઆઈની ટીમ જે ગોધરામાં આવી ચૂકી છે અને સીબીઆઈના ટીમના લગભગ 4 થી 5 સભ્યો જે અત્યારે ગોધરા આવી પહોંચ્યા છે અને આવીને પોલીસ સાથે બેઠક કરીને પોલીસ સાથે પૂરેપૂરો જે કેસ છે હેન્ડઓવર કરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે। જોવાનું એ રહેશે કે આ હેન્ડઓવર કરવાની જે પ્રક્રિયા છે પ્રક્રિયાની અંદર કેટલો સમય લાગી શકે છે। લગભગ આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1 થી 2 દિવસ જેટલો સમય આ પેપર વર્ક્સમાં લાગી શકે તેમ છે। ત્યારબાદ જોવાનું એ રહેશે કે સીબીઆઈ આ સમગ્ર મામલે તપાસ હાથમાં લઈ પ્રથમ પગલું શું ભરે છે। હર્ષદ મહેતા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।